ત્યારે બધાએ સંબોધન સત્ય ઉપર કર્યા છે. હે ભગવાન, તમે આપણે ઘરમાં કથા કરાવીએ ને સત્યનારાયણની, કેને કરાવીએ? એમનું નામ શું છે? સત્યનારાયણ. સત્ય એ જ પરમાત્મા છે. જે સત્યથી સમયસર સૂર્ય ઉદયસ્ત પામે, જે સત્યથી દરિયા પોતાની મર્યાદામાં છે, જે સત્યથી આકાશ વગર થાંભલે ઊભો છે, જે સત્યથી વાયુ વાય છે, સત્યાત્મક. એટલે આપણે જે પરમ પદને પામવું છે એ ભગવાન તો સત્યરૂપ છે. આપણા ભેદ મટી જાય તો ભગવાન સત્યરૂપ તો આપણા બધાયમાં છે, ખાલી મટાવાનો ભેદ છે. જો ભજે હરિ કો સદા, જો ભજે હરિ કો સદા, વહી પરમ પદ પાવેગા, વહી પરમ પદ
જો ભજે જો ભજે હરિ કો સદા. ભગવાન સત્ય રૂપ છે. સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. એટલે જ ભાગવતજીની પેલી જ વંદના મંગલાચરણમાં કોઈ નામ સંબોધન નથી. સત્ય રૂપ ભગવાનની વંદના છે, જે આપણા બધાયમાં છે, તમારામાં, મારામાં, અણુ અણુમાં, જીવમાં. જે ભગવાન આ જગતના ઉત્પત્તિ લય બધાયના હેતુ છે. બીજી વંદના ભગવાન વેદ વ્યાસની છે, જેમને આ ભાગવત શાસ્ત્રની રચના કરી, જેમાં ધર્મનું નિરૂપણ બતાવ્યું. ત્રણેય પ્રકારના તાપ પાપથી જીવ નિર્મૂલ થઈ અને ભગવાનના શરણે કેમ જાય તે હરિનો માર્ગ બતાવનારા એવા ભાગવતની રચના કરનારા ભગવાન વેદ વ્યાસને આપણે પ્રણામ કરીએ. બીજી વંદના એમની છે. ત્રીજા શ્લોકના મંગલાચરણમાં એમ કહ્યું છે કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત દ્રવ સંયુતમ પિબદ ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભૂય ભાવકા મુહુર્હો રસિકા ભૂય ભાવકા. ત્રીજા શ્લોકના મંગલાચરણમાં એમ કહ્યું છે કે આ ભાગવત શાસ્ત્ર જે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ને, એ એક એવું ફળ છે, મોક્ષ ફળ, અમૃત ફળ, દિવ્ય ફળ. આ એક એવું ફળ છે, અમર ફળ છે. જે ફળ લાગ્યું કેમાં છે તો કે વેદ રૂપી વૃક્ષમાં. ફળ ક્યાં થાય? ઝાડમાં થાય ને. તો આ મોક્ષ રૂપી ફળ કોઈ સામાન્ય વૃક્ષમાં નહીં, વેદ રૂપી વૃક્ષમાં, ભગવાનના લોકમાં, વૈકુંઠ લોકમાં વેદ રૂપી વૃક્ષ છે. અને એ વેદ રૂપી વૃક્ષમાં આ મોક્ષ રૂપી ફળ લાગ્યું છે ભાગવતમાં. પાછું એમ લખ્યું છે ગલિતમ ફલમ. પાછું એ ફળ કેવું છે? ગલિતમ. ગલિતમ એટલે પરિપક્વ, પાકી ગયેલો. બેસો બેસો માં, હવે બેસી જાઓ, હવે બેસી જાજો. ગલિતમ ફલમ, પરિપક્વ થયેલું ફળ. આમ તો એવું છે કે પાકેલું ફળ જો ઝાડ ઉપરથી સીધું પડે ને તો આખું ન રહે. ઝાડ પરથી પાકેલું ફળ, પરિપક્વ ફળ જો સીધું પડે તો તૂટી જાય, ફૂટી જાય. આ ફળ સીધું નથી પડ્યું. ભગવાન શ્રી હરિના મુખમાંથી આ ફળ પ્રગટ્યું. પછી કરજો માડી, પછી કરજો. તમને જોઈને બધા કરે માં, એટલે કઈ સમજી જાજો. તમને કઈ બેસી જાઓ, બેસી વાંધો નહીં માં, બેસો. પછી બધું કરજો. આ તમને જોશે ને તો બધા આવશે. એટલે તમે 10 વાગ્યા સુધી જો આવશો ને તો તમને બધાને છૂટ. પછી તમે માથે ચડવું હોય તો ચડજો 10 વાગ્યા સુધી. પછી બપોરે 3:30 વાગ્યા સુધી, 3 થી 3:30.
ત્યાં સુધી તમે અમે છૂટે દેશો તમને, એવું નથી કોઈ બાંધશો નહીં, તમને બંધન નથી કોઈ. પણ આ શું છે, બધાનું સાતત્ય જળવાય, આપણે બધાનું ધ્યાન એ કરીએ. એટલા માટે તમને ખાલી નમ્ર સૂચન છે. ઝાડમાંથી સીધું પાકેલું ફળ પડે તો તૂટી જાય, ફૂટી જાય. આ ફળ ભગવાન શ્રી હરિના હૃદયમાંથી પ્રગટ્યું મોક્ષ રૂપી ફળ. વ્યાસ ભગવાનના મુખમાંથી પ્રગટ્યું, પછી બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ નારદને આપ્યું, નારદે વ્યાસને આપ્યું, વ્યાસે સુખદેવને આપ્યું. આપ્યું ને આમ એકબીજાને, એટલે આમ એકબીજાના હાથમાંથી આમ પકડતા આવ્યા. આ ફૂટ્યું એટલે નથી. અને સુખદેવજી મહારાજે સૌથી છેલ્લે એનો સ્વાદ લીધો, કારણ કે સીધું પડે તો ફૂટી જાય, પણ ભગવાનના મુખમાંથી થતું અટકતું અટકતું બધા એકબીજાના હાથો હાથ આમ દેતા આવ્યા, લેતા આવ્યા. એમ આવ્યું છે. સુખદેવજી મહારાજે આ અમૃત ફળ સૌથી પહેલા ચાખ્યું. ઝાડમાં જે ફળ પાકે એ સૌથી પહેલું પોપટ ચાખે ને, એમ સુખદેવજી મહારાજે સ્વાદ લીધો આનો. પાછું આ ફળને એમ કહ્યું છે, પીબત ભાગવતમ રસમાલય. પીબત શબ્દ છે, નહીતર ફળને કોઈથી પીવાય નહીં, ફળને ખવાય, ચવાય. ફળને આપણે શું કરીએ? ચાવીએ, ખાઈએ. ફળને ક્યાંય પીવાય? હા, નારિયેળ હોય તો હજી પીવાય, બીજું કોઈ પીવાય નહીં. પીબત ભાગવતમ, અહીંયા પીબત શબ્દ લખ્યો છે. આ એવું ફળ છે, રસમય છે. બીજા બધા ફળની અંદર બીજ હોય, છોકરા હોય, ગોટલા હોય, બધું હોય. કોઈમાં ઝીણા ઝીણા બીજ હોય. પપૈયામાં જો હોય મોટું પણ બીજ સાવ ઝીણા હોય, અને સીતાફળ હોય નાનો પણ બીજ મોટા હોય. લ્યો, મૂળ વસ્તુ કરતા બીજ જાજા હોય. બધામાં કાંઈક ને કાંઈક હોય, પણ આ ફળ એવું છે કે એમાં કાંઈ નથી. બોલો, રસમાલયમ, આ ભક્તિ રૂપી રસ. આ મોક્ષ ફળમાં કયો રસ છે? તો કે ભક્તિ રૂપી રસ જેમાં ભરેલો છે. અને આદિથી અંત સુધી રસ રસ અને રસ. રસ સિવાય બીજો કાંઈ છે જ નહીં. અને રસનું પાન કરનારાને શું કહેવાય? રસિકા. રસિક શબ્દ લખ્યો છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ જે મોક્ષ રૂપી અમૃત ફળ, રસમય ફળ, હે સંસારના રસિકજનો, ભાવુકજનો. રસિકજનો એટલે કે જેને ભક્તિ રસની પીપાસા લાગી છે,